ચૂંટણીના માહોલ વચ્ચે ચોટીલા દવાખાનામાં ખૂટી પડી ટીબીની દવા. દવાના દાન માટે ડોક્ટરની અપીલ. મેસેજ થયો વાયરલ. ગુજરાત સ્થાપના દિવસે જ ગુજરાતમાં વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ છે. એક તરફ લોકસભાની ચૂંટણીનો માહોલ છે, બીજી તરફ આ ચૂંટણીના માહોલમાં જ ચોટીલાના સરકારી દવાખાનામાં ટીબીની દવા ખૂટી પડતા ખળબળાટ મચી ગયું છે. ગંભીર વાત એ છે કે ટીબીની દવા માટે દવાખાનાના ડૉક્ટર દ્વારા દાન માટે એક મેસેજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે ચોટીલા સરકારી દવાખાનામાં ટીબીની દવા નથી, જેના માટે દાનની રકમ મળી શકે તો આપણે દવા આપી શકીએ, જેના માટે 10,000 રૂપિયા જરૂરી છે. જો દાન આપવા માંગતા હોય તો જાણ કરવા વિનંતી. ચોટીલા સરકારી દવાખાનાના ડોક્ટરોનો આ મેસેજ વાયરલ થયા બાદ સુરેન્દ્રનગરના પરિશ્રમ ટ્રસ્ટના રામકુભાઈ કપરડા દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો અને સરકાર તરફથી દવા કેમ નથી પહોંચી તે અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે કંપની તરફથી રો મટીરિયલ ન આવતું હોવા કે અન્ય કોઈ કારણોસર સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિ છે, પરંતુ એસોસિએશને આ દવા મંગાવી લીધી છે, જે 1-2 દિવસમાં ચોટીલામાં આવી જશે તેવું તેમણે જણાવ્યું. ત્યારે સવાલ એ છે કે જો એસોસિએશન દવા મંગાવી શકતું હોય તો આરોગ્ય વિભાગ દ્વારા દવા કેમ ન પહોંચી શકે? મહત્વનું છે કે એક તરફ સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું છે, પરંતુ અભિયાન શરૂ કરવામાં જેટલું ધ્યાન અપાય છે તેટલું અભિયાનને પૂરું કરવામાં ધ્યાન ન અપાતું હોવાનું લાગી રહ્યું છે. હેલો, નમસ્તે સાહેબ. નમસ્તે. ચોટીલા હોસ્પિટલ થી બોલો છો? જી હા. અમે એક મેસેજ હતો કે ટીબી ની દવા નથી, જી જી જી. હા, તો હા. આપનો હતો. હા, એમાં કઈ રીતે કરવું પડે એવું છે? એ તો થઈ ગયું, આપણા ડોક્ટર એસોસિએશન માંથી જ થઈ ગયું દાનનું, અને મેં કાલ ઓર્ડર આપી દીધો ને લગભગ આજ આવી જશે, આજ અથવા કાલે. બરોબર. એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું? ના, અત્યારે નહીં. 15 દિવસની મેં મગાવી લીધી છે. બરોબર છે. 15 દિવસમાં જો સરકારમાંથી આવી જાય તો ઠીક છે, નહીં તો પાછો બીજો આવવાનો મેસેજ આપણે મૂકશું. ના ના, ઈ તો બરોબર છે. આ તો તમારો મારી પાસે મેસેજ આવ્યો ને. હાજી હાજી. હા, કોણ એટલે બોલો આપ? હું રામકુભાઈ ગરપડા પરિશ્રમ માં બોલું છું. એટલે મેં કીધું પરિશ્રમ પરિશ્રમ ટ્રસ્ટ છે. હા, એટલે ત્યાં રાજકોટ કે રામપેડા? ના, સુરેન્દ્રનગર અમારે. સુરેન્દ્રનગર. ઓકે. હા, જી જી. એટલે મેં અચ્છા, ઓલા રામકુભાઈ તો ખાચર ક્યાં આવડા સોનગઢ વાળા તો? ઈ ખાચર રામકુભાઈ. હા, એ ખાચર. હા હા. અચ્છા, તમે કરપડા? અમે કરપડા છે. ઓકે, તો રામપેડા ના જ છે ને જૂના? ના, અમારે રામપુરા બાજુમાં દુધઈ ગામ છે. દુધઈ. હા, ઓલા રબારી ની જગ્યા વાળું. હા, મંદિર આપણે વડવાળા જી મંદિર જી રહ્યું જી ને. જી જી જી. હા, હા ના હા. ના ના. ના, અત્યારે તો કઈ જરૂર નથી. એટલે પણ સરકારમાંથી ને કેમ નથી આવતી? ન કે હવે અહીંયા એમાં કહું, શું છે, અહીંયા કહું એમ. ના ના, આખા ગુજરાતમાં નથી ક્યાંય. એવું છે એમ ને? કઈ એમાં શું વાંધો. છે, એનો કઈક રો મટીરિયલ આવે ને, હા એ કઈક પેલે ગમે કઈક કારણ હોય, હા, એના કારણે ઉપરથી જ નથી આવ્યું, એટલે કંપની જ અત્યારે નથી બનાવતી. કઈ વાંધો ને. ફરી વખત હોય તો ધ્યાન દોરજો સાહેબ. જી, ચોક્કસ ચોક્કસ. ઓકે ઓકે સાહેબ. તમારા આમાં સરનામું લખી લો, હા હા, ફોન નંબર. આ મારો હાજી નંબર છે. કઈ નહીં. ભલે ભલે. જી. બરોબર. ભલે ભલે સાહેબ.